ત્યારબાદ 26 જાન્યુઆરી 2026 રોજ કેટલા વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવ્યા છે? ટોટલ વ્યક્તિઓની વાત કરીએ 131 લોકોને આપવામાં આવ્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આપણા માટે. તો જોઈ લે પદ્મ પુરસ્કારો 2026, કારણ કે 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિએ આની જાહેરાત કરી દીધી છે. તો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાંનો એક પદ્મ પુરસ્કારો 3 શ્રેણીમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. ખ્યાલ જ હશે બધાને. આ પુરસ્કારો વિવિધ શાખાઓની પ્રવૃત્તિ ક્ષેત્રે આપવામાં આવે છે, જેમ કે કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, દવા એટલે મેડિકલ, રમતગમત, નાગરિક સેવા વગેરે માટે આપવામાં આવે છે આ પુરસ્કારો. પદ્મ વિભૂષણ જે અસાધારણ વિશિષ્ટ સેવામાં આપવામાં આવે છે, જ્યારે પદ્મભૂષણ ઉચ્ચ કક્ષાના વિશિષ્ટ સેવા બદલ આપવામાં આવે છે, અને પદ્મશ્રી કોઈ પણ ક્ષેત્રે વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. તો ખાસ પેલા આ આવે, લેધર ધેન ઇક્વલ ટુ ને વગેરે દર્શાવે એવા પ્રશ્ન આવે તો યાદ રાખવું. દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા આની જાહેરાત કરવામાં આવે છે. વર્ષ 2026 માટે રાષ્ટ્રપતિએ 131 પદ્મ પુરસ્કારોની એનાયત એટલે કે મંજૂરી આપી દીધી છે, જેમાં પદ્મ વિભૂષણ 5 વ્યક્તિને, પદ્મભૂષણ 13 વ્યક્તિને અને પદ્મશ્રી 113 વ્યક્તિને. ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આ એવોર્ડો આપણા માટે. એમાં આંકડો તો ખાસ ઇમ્પોર્ટન્ટ. તો પદ્મ પુરસ્કારો વિજેતાની વાત કરીએ, 19 મહિલાઓ છે એની યાદીની, અથવા તો વિદેશી વાત કરીએ તો 6 વ્યક્તિને છે અને 16 મરણો ઉપરાંત. તો આ એટલા વિશિષ્ટ છે. 19 મહિલાઓ, 16 મરણો ઉપરાંત અને 6 વિદેશી વ્યક્તિઓનો સમાવેશ છે. તો આપણે જોઈ લઈએ પેલા પદ્મભૂષણ. હાઈ લેવલનું છે, હાઈ કક્ષાનું આવે ને સન્માન એ, જેમાં ધર્મેન્દ્રસિંહ દેવો એટલે કે ધર્મેન્દ્ર પ્રધાનને પેલો મળ્યો છે. મહારાષ્ટ્ર કલા ક્ષેત્રે હમણાં જ અવસાન થયું, આપણે ખબર છે ને ધર્મેન્દ્ર. અને શ્રી કેટી થોમસ જે જાહેર બાબતોના એને મળ્યો છે. શ્રીમતી રાજમ એને કલા ક્ષેત્રે મળ્યો છે. પી નારાયણ જેને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે મળ્યો છે, કેરળના છે. વીએસ અમરદ્યુત મરણો ઉપરાંત મળ્યો છે કેરળનો. તો આ 2 વ્યક્તિઓ મરણો ઉપરાંત છે ને, એ તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આપણા માટે. ત્યારબાદ બીજા 2-3 નામો યાદ રાખી લેવા. જો આ 5 ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે, તો આ 5 બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા આપણને. જ્યારે પદ્મભૂષણ તો કે 13 વ્યક્તિને મળ્યા છે. જો આમાં કોઈ ગુજરાતી નથી એટલે રિવિઝન જ કરાવતો, પણ તમારી નજરે એકવાર જોઈ લેવું, કારણ કે એકવાર વાંચી લેવું, પછી આવે પ્રશ્નનું આવે એ આપણા ભાગ છે. આ 13 આપણે રિવિઝન આઈ નથી કરતા. ત્યારબાદ તો કે પદ્મશ્રી જોઈ લઈએ. પદ્મશ્રીની વાત કરીએ તો 113 વ્યક્તિને મળ્યા છે, જેમાં ગુજરાતના 5 છે એનું લીધું છે. બીજા તમારે એક હોમવર્કમાં પ્રશ્ન કરી લેવાના, કયા કયા? તો કલા ક્ષેત્રે કેને મળ્યા, એટલે કે લેખકો હોય, ખેલાડીઓ હોય, એમ ત્યાંથી પ્રશ્ન નીકળશે. નકર તો જો મોસ્ટ ઓફ તો આ પ્રાંસમાંથી જ નીકળી જાય. તો વધારે જો પેપર હાર્ડ કરવું હોય તો ત્યાંથી નીકળે. તો આપણે પ્રશ્ન ન જવા દેવો હોય તો એ પણ એકવાર જોઈ લેવું. જ્યારે અરવિંદ વેદની વાત કરીએ એને કલામાં મળ્યો છે. ધાર્મિકલાલ સુનીલાલ પંડ્યા જેને પણ કલામાં મળ્યો છે. મીર હાજીભાઈ કાસમભાઈ જેને પણ કલામાં મળ્યો છે. નિલેશ વિનોદ ચંદ્ર માંડવેલિયા જેને સામાજિક કાર્યક્રમમાં મળ્યો છે. અને રતિલાલ બોરીસાગર સાહિત્ય અને શિક્ષણમાં મળ્યો છે. સાહિત્યકાર છે, નામ તો સાંભળેલું જ હશે. તો આ 5 મહત્વના છે. ઓલા 5 પેલા મહત્વના છે, અને વૈશ્વમાં 13 છે એ જોઈ લેવાય એકવાર, કારણ કે પ્રશ્ન ગમે ત્યાંથી પૂછે. મોસ્ટ ઓફ તો આ 2ને જ પ્રાયોરિટી મળશે. ત્યારબાદ એ પૂછે પેપર હાર્ડ કરવું કેવું કરવું એ મુજબ.